નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી જીઆઈડીસી વિસ્તારની બિલ ખાડી ફરી એકવાર કેમિકલ અને કલરયુક્ત પાણીથી દૂષિત થતી જોવા મળતી હોય છે। પર્યાવરણીય ફેરફારની ગંભીર ઘટનાને જન્મ આપી રહી છે। છેલ્લા 2 દિવસથી બિલ ખાડીમાં કલરવાળું પાણી વહેતા જોઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। આ દૂષિત પાણી સીધું કોલક નદીને મળે છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને જીર્ણોદ્ધાર માટે આધારરૂપ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી વાપી કચેરીના અધિકારીઓ, ઉદ્યોગકારો અને ભંગારિયા માફિયાઓ સાથે મિલીભગત રાખી રહ્યા છે। પરિણામે આવા અપરાધી કેમિકલ વેસ્ટ ખુલ્લેઆમ નદી અને નાળાઓમાં છોડે છે અને તંત્ર ચૂપચાપ રહેલું છે। વાપીમાં કેમિકલ દૂષણ હવે નવા શિખરે પહોંચી રહ્યું છે અને જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરશે તેમ લાગી રહ્યું છે।